નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર। તો દોસ્તો, સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાયેલા ગુજરાતના ભૂગોળના પ્રશ્નો અને તેના જવાબનો આ બીજો ભાગ છે। તો આ ભાગની અંદર આપણે પ્રશ્ન નંબર 51 થી 100 સુધીના પ્રશ્નો અને તેના જવાબ ઓપ્શન સાથે જોઈશું। તો દોસ્તો, વિડિયો પૂરેપૂરો જુઓ। જો તમને વિડિયો પસંદ લાગે તો એક લાઈક જરૂરથી કરો તથા વિડિયોને શેર કરો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બેલ બટન જરૂર દબાવો, જેથી કરીને અમે નવા વિડિયો અપલોડ કરીએ કે તરત જ તમને નોટિફિકેશન મળી રહે। તો ચાલો આપણે જોઈએ પ્રશ્ન નંબર 51। નર્મદા કંટ્રોલ ઓથોરિટીની પર્યાવરણ સમિતિએ સરદાર સરોવર બાંધને કેટલી ઊંચાઈ બાંધવાની મંજૂરી આપી હતી? તો જવાબ છે ઓપ્શન આપ્યા છે 138.67 મીટર, 121.92 મીટર, 137.67 મીટર, 137.38 મીટર। તો તેનો સાચો જવાબ છે 138.67 મીટર। પ્રશ્ન નંબર 52। ગુજરાતનું પ્રસિદ્ધ રીંછ અભયારણ્ય જેસર હિલ્સ ક્યાં આવેલું છે? તો ઓપ્શન છે નર્મદા, પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠા। તો જવાબ છે બનાસકાંઠા। તો દોસ્તો, તમે આ વિડીયોની અંદર નવા હો તો તમને એક સલાહ આપું કે જે લાલ કલરનો જે શબ્દ તમને જોવા મળે છે તે પ્રશ્નોના જવાબ છે। પ્રશ્ન નંબર 53। વેરાવળનું અભયારણ્ય કયા વન્ય પ્રાણી માટે જાણીતું છે? તો ચિંકારા, ઘુડખર, કાળિયાર કે દીપડો? તો જવાબ આવશે ઘુડખર। પ્રશ્ન નંબર 54। નીચેના પૈકી કયા પાકને મોલોમસી થતા નથી? જીરું, વરિયાળી, તુવેર કે રસકો? તો જવાબ આવશે વરિયાળીને। પ્રશ્ન નંબર 55। મીઠી વીરડી કયા પ્રોજેક્ટ માટે વિચારણામાં છે? તો જળ ઉર્જા વિદ્યુત મથક, મીઠા પાણીનું સરોવર, અણુ ઉર્જા વિદ્યુત મથક, ખારા પાણીને મીઠા પાણીમાં ફેરવવું? તો જવાબ આવશે અણુ ઉર્જા વિદ્યુત મથક। પ્રશ્ન નંબર 56। કચ્છના મોટા રણ પ્રદેશમાં જામેલો કડવો ક્ષાર કયા નામે ઓળખાય છે? લવણસરી, કવાત, લાણાસરી, કાળાસરી? તો જવાબ આવશે લાણાસરી। પ્રશ્ન નંબર 57। એલ્યુમિનિયમ પૃથ્વીના ભૂગર્ભમાં કયા સ્વરૂપે રહેલું છે? બોક્સાઇટ, ઇરિડિયમ, ક્રાયોલાઇટ, જીપ્સમ? તો જવાબ આવશે બોક્સાઇટ સ્વરૂપે રહેલું છે। પ્રશ્ન નંબર 58। આલિયા બેટ કઈ નદીમાં સ્થિત છે? તાપી, નર્મદા, સાબરમતી, નહીં? તો જવાબ આવશે નર્મદા। પ્રશ્ન નંબર 59। વૃક્ષનું આયુષ્ય શેના પરથી માપવામાં આવે છે? વૃક્ષની જાડાઈ, વૃક્ષની ઊંચાઈ, થડના માવાના પૃથ્થકરણથી, પછી વૃક્ષના થડમાં પડેલ વર્તુળાકાર વલયોથી? તો જવાબ આવશે વૃક્ષના થડમાં પડેલ વર્તુળાકાર વલયોથી। પ્રશ્ન નંબર 60। ગુજરાતમાં ફ્લોરસ પાર કયા વિસ્તારમાંથી મળી આવે છે? છોટાઉદેપુર, ભરૂચ, વડોદરા, વ્યારા? તો જવાબ આવશે છોટાઉદેપુર। પ્રશ્ન નંબર 61। ગુજરાતમાં પરમાણુ વીજ મથકની યોજના કયા સ્થળે બનાવાઈ રહી છે? મીઠી વીરડી જસાપર, માધાપર, રાણપુર, હાંસાપુર? તો આવશે મીઠી વીરડી જસાપર। પ્રશ્ન નંબર 62। દરિયાકાંઠાની વનસ્પતિ મેન્જુક્સ નું ગુજરાતી પર્યાયવાચી નામ શું છે? ખેરી, ચેરી, ચેર, કેર? તો જવાબ આવશે ચેર। ગુજરાતમાં રાગીનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? પ્રશ્ન નંબર 63 છે। કચ્છમાં, બનાસકાંઠા, ડાંગ, મહેસાણા? તો જવાબ આવશે ડાંગ। પ્રશ્ન નંબર 64। સિલિકોન શેમાંથી પર્યાપ્ત માત્રામાં મળી આવે છે? રેતી, ચૂનાના પથ્થર, કોલસો, મીઠું? તો જવાબ આવશે રેતી। પ્રશ્ન નંબર 65। પર્યાવરણ અને ઉદ્યોગો સંદર્ભે
ઔદ્યોગિક એકમો માટેના સૌથી વધુ તૈયાર શુદ્ધિકરણ પ્લાન્ટ શરૂ કરવામાં દેશનું કયું રાજ્ય પ્રથમ ક્રમે આવે છે? આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર. તો ગુજરાત. પ્રશ્ન નંબર 66 ગુજરાતને કેટલા એગ્રો ક્લાઇમેટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે? 9, 8, 7 કે 4? તો જવાબ આવશે 8. પ્રશ્ન નંબર 67 કાલુ માછલી કઈ નદીમાંથી મળે છે? નર્મદા, મેશ્વો, કોલક કે સરસ્વતી? તો જવાબ આવશે કોલક. પ્રશ્ન નંબર 68 સુરજબારી શું છે? તો એક પુલનું નામ છે, આ મહેલનો ભાગ છે, ગુફાનું નામ છે, પૂર્વમાં ઉઘડતી બારી? તો જવાબ આવશે એક પુલનું નામ છે સુરજબારી. પ્રશ્ન નંબર 69 દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? તાપી, ભાદર, સાબરમતી કે બનાસ? તો જવાબ આવશે બનાસ નદી ઉપર બાંધવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 70 ખરીફ પાકો એટલે કયા પ્રકારના પાકો કહેવાય? ચોમાસાની ઋતુમાં લેવાતા પાકો, નહેરોના પાણીથી થતા પાકો, શિયાળાની ઋતુમાં લેવાતા પાકો કે એક પણ નહીં? તો જવાબ આવશે ચોમાસાની ઋતુમાં લેવાતા પાકોને ખરીફ પાકો કહેવાય છે. પ્રશ્ન નંબર 71 ગુજરાતના કયા જિલ્લામાં શીશુ અને તાંબુ બંને મળે છે? કચ્છ, બનાસકાંઠા, નર્મદા, વડોદરા? તો જવાબ આવશે બનાસકાંઠા. ગુજરાતમાં આવેલા પ્રશ્ન નંબર 72 ગુજરાતમાં આવેલા નીચેના અભયારણ્ય પૈકી કયું અભયારણ્ય રીંછ અભયારણ્ય નથી? પ્રશ્ન ખૂબ સરસ છે અને આ જોવા જેવો છે. કયું અભયારણ્ય નથી એમ? તો ડુમખલનું અભયારણ્ય, જેસોર અભયારણ્ય, ખીજડીયા અભયારણ્ય, રત્નમહાલ અભયારણ્ય? તો ખીજડીયા અભયારણ્ય જે રીંછનું અભયારણ્ય નથી. પ્રશ્ન નંબર 73 નીચેના પૈકી સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે? બનાસકાંઠા, રાજકોટ, અમરેલી કે અમદાવાદ? તો બનાસકાંઠા. પ્રશ્ન નંબર 74 મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? ગોમતી, પુષ્પાવતી, બનાસ, સરસ્વતી? તો જવાબ આવશે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. પ્રશ્ન નંબર 75 પ્રાચીન સમયમાં દંડકારણ્ય તરીકે ઓળખાતો પ્રદેશ આજે કયા નામે ઓળખાય છે? ડાંગ, કચ્છ, પંચાળ કે વઢિયાર? તો ડાંગ. પ્રશ્ન નંબર 76 ગુજરાતનો કયો પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? પાલ, ચણોતર, વાગડ, કાનમ? તો જવાબ આવશે કાનમ. પ્રશ્ન નંબર 77 નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? અમરકંટક, બંધારગઢ, મહેશ્વર કે સરદાર સરોવર? તો જવાબ આવશે અમરકંટક જે નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન છે. પ્રશ્ન નંબર 78 દહેજ ઘોઘા વચ્ચે શરૂ થનાર ફેરી સર્વિસ કયા નામે ઓળખાય છે? ગોગો ફેરી સર્વિસ, રોરો ફેરી સર્વિસ, કલ્પસર ફેરી સર્વિસ કે સ્પીડ બોટ ફેરી સર્વિસ? તો જવાબ આવશે રોરો ફેરી સર્વિસ. પ્રશ્ન નંબર 79 ગુજરાતમાં ગરમ પાણીના કુંડ ક્યાં સ્થળે નથી? તો તુલસીશ્યામ, લસુંદરા, શુક્લતીર્થ, ટુવા? તો શુક્લતીર્થમાં ગરમ પાણીના કુંડ નથી, બાકી બધે છે. ગુજરાતમાં સૌથી વધુ ઠંડી ક્યાં પડે છે? પ્રશ્ન નંબર 80 છે ઈડર, વલસાડ, નલિયા, અમદાવાદ? તો નલિયાની અંદર ગુજરાતમાં સૌથી વધારે મોસમનો વરસાદ પડે છે. પ્રશ્ન નંબર 81 ગુજરાતમાં ફ્લોરોસ્પરનો વિશાળ જથ્થો કયા વિસ્તારમાંથી મળે છે? અડીસર, ખેંગાપુર, દમલાઈ, ધોલકુવા, આંબા ડુંગર, ડુંગરગામ, રતનપુર, ભીમપોર? તો જવાબ આવશે આંબા ડુંગર, ડુંગરગામમાંથી. પ્રશ્ન નંબર 82 પડખાઉ જમીન એટલે કેવી જમીન કહેવાય? રેતાળ જમીન, પર્વતીય જંગલોની જમીન, ક્ષારીય જમીન, કાળી જમીન? તો
પર્વતીય જંગલોની જમીનને પડખાઉ જમીન કહેવાય છે. પ્રશ્ન નંબર 83 નીચે પૈકી કયો પાક રવિ પાક નથી? જુવાર, એરંડા, ડાંગર, ઘઉં. તો જવાબ આવશે ડાંગર. પ્રશ્ન નંબર 84 વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢિયારી ભેંસો માટેનો વઢિયાર પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે? કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા. તો જવાબ આવશે બનાસકાંઠા. પ્રશ્ન નંબર 85 નર્મદા વેલી ફર્ટિલાઇઝરનું કારખાનું ક્યાં આવેલું છે? ભરૂચમાં, હરાજીમાં, વડોદરામાં, કલોલ. તો ભરૂચની અંદર આવેલું છે. પ્રશ્ન નંબર 86 સમાજ સેવા માટે હરદ્વારમાં કાગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી? સ્વામી વિવેકાનંદ, સ્વામી સહજાનંદ, સ્વામી આનંદ કે સ્વામી દયાનંદ? તો જવાબ આવશે સ્વામી દયાનંદ. પ્રશ્ન નંબર 87 હાલોલમાં કઈ કાર કંપનીનું કારખાનું આવેલું છે? જનરલ મોટર્સ, મારુતિ સુઝુકી, મહિન્દ્રા, ટાટા નેનો. તો જનરલ મોટર્સ. પ્રશ્ન નંબર 88 ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ક્યાં થાય છે? ગણદેવી તાલુકો નવસારી, આહવા તાલુકો ડાંગ, પારડી તાલુકો વલસાડ, કપરડા તાલુકો વલસાડ. તો કપરડા તાલુકો વલસાડની અંદર થાય છે. ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન CMDC સંસ્થા કયા જિલ્લામાં કાર્યરત છે? અમરેલી, બનાસકાંઠા, વડોદરા, કચ્છ. તો અમરેલીની અંદર. પ્રશ્ન નંબર 90 ગુજરાતનો કયો ભાગ બેસાલ્ટ અગ્નિકૃત ખડકોનો બનેલો છે? સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ, ગુજરાત, ઉત્તર ગુજરાતનો પ્રદેશ, કચ્છનો ડુંગરાળ પ્રદેશ, તળ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ. તો જવાબ સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ. પ્રશ્ન નંબર 91 ગુજરાતમાં કઈ જગ્યાએ લીલો રંગનો આરસ મળી આવે છે? છુસાપુર, પાનંદ્રા, શિવરાજપુર, અંબાજી. તો જવાબ આવશે છુસાપુર. પ્રશ્ન નંબર 92 દૂધાળા જાનવરોમાં કયા પ્રકારના રોગોને લીધે ખેડૂતોને દૂધ ઉત્પાદન ઓછું મળે છે? તો ડિફામેર્ટી, સોમેટિક સેલ, મસ્ટાઇલ્સ, બેક્ટેરિયલ કાઉન્ટ. તો જવાબ આવશે મસ્ટાઇલ્સ. પ્રશ્ન નંબર 93 દેશની સોડા એશની કુલ જરૂરિયાતના કેટલા ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે? 60%, 50%, 95% કે 70%? તો દોસ્તો 95%. પ્રશ્ન નંબર 94 ગુજરાતના કયા જિલ્લાને દરિયા કિનારો લાગતો નથી? કચ્છ, અમદાવાદ, સુરેન્દ્રનગર કે રાજકોટ? અમદાવાદ. પ્રશ્ન નંબર 95 લિગ્નાઇટનો ઉપયોગ શાના માટે થાય છે? તાંબુ મેળવવા માટે, સોનું મેળવવા માટે, વીજળીના ઉત્પન્ન કરવા માટે, એલ્યુમિનિયમ મેળવવા માટે? તો વીજળી ઉત્પન્ન કરવા માટે. બરોબર. પ્રશ્ન નંબર 96 દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો કયા રાજ્યનો છે? રાજસ્થાન, મધ્યપ્રદેશ, કેરળ કે ગુજરાત? તો ગુજરાતની. બરોબર. પ્રશ્ન નંબર 97 પ્રશ્ન નંબર 97 નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન કયા રાજ્યમાં આવેલું છે? છત્તીસગઢ, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર? તો મધ્યપ્રદેશની અંદર આવેલું છે. પ્રશ્ન નંબર 98 ગુજરાતનું રેલવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે? વલસાડ, ભરૂચ, નવસારી, ગાંધીનગર? તો જવાબ આવશે વલસાડની અંદર. પ્રશ્ન નંબર 99 આલિયા બેટ કઈ નદીમાં આવેલો છે? તાપી, મહી, સાબરમતી, નર્મદા? તો નર્મદા. પ્રશ્ન નંબર 100 ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે? પાનંદ્રા, ખંભાત, ભાવનગર કે ઓખા? તો જવાબ આવશે ખંભાત. તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને જરૂરથી બતાવજો. તમને વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરો તથા અમારા આવનારા વિડીયો માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો.
સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.